વચ્ચેના કાપોદ્રા વિસ્તારમાં ચાલતી રિક્ષા ગેંગ દ્વારા પેસેન્જરો સાથે ચતુરાઈપૂર્વક રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની ચોરીના કેસમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની સર્વિસ ટીમે બેરીડા આરોપીને ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલ્યો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પેસેન્જરને લૂંટતી રિક્ષા ટોળકીનો ભાંડો ફૂટી ગયો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરોને નિશાન બનાવીને રોકડ, પર્સ અને કિંમતવાળી ચીજવસ્તુઓની ચોરી કરતી ટોળકીના 2 આરોપીઓને કાપોદ્રા પોલીસની સર્વિસ ટીમે ઝડપી પાડ્યા છે. હીરાબાગથી ગજરા હોસ્પિટલ નજીક એક યુવાન રિક્ષામાં બેસ્યો હતો. આરોપીએ રિક્ષામાં બેઠેલી જગ્યાની અડચણ બતાવીને તેનું ધ્યાન ભટકાવ્યું અને તેના ખિસ્સામાંથી 15,000 રોકડ ચોરી લીધા હતા. બાદમાં યાત્રીને કાપોદ્રા 4 રસ્તા પાસે ઉતારી દેવામાં આવ્યો. પોલીસની સર્વેલન્સ ટીમે ખાનગી બાતમીના આધારે રિઝવાન રાઝક શેખ અને તોસીબ ઇસ્માન શેખ નામના શખ્સોને ઝડપી લીધા છે. બંને પકડી પાડેલા શખ્સો અગાઉ પણ અનેક ચોરી અને જુગારના કેસોમાં ઝડપાઈ ચૂક્યા છે. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.